27 ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે અને આપણી જે પરંપરા છે તે પ્રમાણે દરેક શહેરમાં દરેક ગલી મહોલ્લામાં આપણે ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરીને ગણેશ પંડાલ બનાવતા હોઈએ છીએ. સરકાર દ્વારા આ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે ચાલુ વર્ષે શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે એક સ્પર્ધા જેવું સરકારશ્રીએ આયોજન કર્યું છે, જેમાં 4 મહાનગરો અને બાકીના 29 જિલ્લાઓ આમાં જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ હશે 4 મહાનગરોમાં અને 29 જિલ્લાઓ થઈને જે શ્રેષ્ઠ હશે તે પ્રથમને 5 લાખ રૂપિયાનું ઇનામ, દ્વિતીયને 3 લાખનું અને તૃતીય હશે એને 1.5 લાખનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત જે 29 જિલ્લાઓની એન્ટ્રી હશે એ પૈકી 5 પ્રોત્સાહક ઇનામ પણ 1 લાખના સરકારશ્રી દ્વારા યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આપવામાં આવશે. આથી મારી વેરાવળ ગીર સોમનાથના જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે આપના પંડાલ જે છે તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવા બનાવવા. વિશેષ આમાં અપેક્ષા એવી છે કે આપણા સૈન્યએ ઓપરેશન સિંદૂર મારફત દુશ્મન દેશોના દાંત ખાટા જ્યારે કર્યા છે તો આપણા જવાનોની શૌર્યગાથા આમ જનતા સુધી પહોંચે આ પંડાલોના માધ્યમથી. એટલા માટે ઓપરેશન સિંદૂરની થીમ પર પંડાલ બનાવવામાં આવે મહત્તમ તેવી એક અપીલ કરવામાં આવે છે. અને જે આ પંડાલો છે તેનું સિલેક્શન કરવામાં જ્યારે આવશે તો સિલેક્શનમાં પંડાળનો શણગાર, પંડાલ દ્વારા જે સામાજિક સંદેશો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેની વિગતો, રોડ ઉપર કેટલું નડતરરૂપ આમ જનતાને થઈ રહ્યું છે તેની બાબત ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂરનો જે મેસેજ છે તે કેટલી અસરકારક રીતે લોકો સુધી પહોંચી રહ્યો છે આવી બાબતો ધ્યાનમાં રાખીને આ એન્ટ્રીઓ આપણે રાજ્ય કક્ષાએ મોકલીશું. આ એન્ટ્રીઓ કઈ મોકલવી તે નક્કી કરવા માટે જિલ્લામાં 2 પ્રાંત અધિકારીશ્રી છે, બંને પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી છે અને તેમના મારફત જે સૂચન કરવામાં આવશે તે પંડાલોની એન્ટ્રી આપણે સરકાર કક્ષાએ મોકલીશું. આમ સરકાર આ તમામ આપણે ગણતરીમાં લઈએ તો કુલ 20 ઇનામ, 4 મહાનગરપાલિકાના 12 અને બાકી આપણા 3 ને બીજા 5 એટલે કુલ 20 ઇનામો થકી ₹52,50,000 જેવી રકમ, માતબર રકમ આ ગણેશ પંડાલોને એમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે. અને આ રીતે લોકોને આ પંડાલોમાં પ્રોત્સાહિત થાય, લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે, લોકો સુધી યોગ્ય સમાચાર પહોંચે, યોગ્ય સંદેશ પહોંચે તે માટે સરકાર એક નમ્ર પ્રયાસ કરવામાં આવે છે.